1892 બનેલી વાવ આ ખરેખર જે વડોદરા શહેરનું અત્યારે એક એમ આપણે કરી રહ્યા છીએ કે વિકાસ અને વિરાસત બેને સાથે લઈને, તો આટલી જૂની જે 130 વર્ષની વાવ જે બ્રિજ પાસે છે, પ્રતાપ બ્રિજ પાસે, એ વાવ નવગ્રહનું મંદિર પણ બાજુ છે, એના જ પટાંગણમાં આવેલી છે. અને આટલી જૂની વાવ હંમેશા દરેકનો સાથ સહકાર હોય છે. એ જ રીતે અમારા રામદૂત રિસ્ટોરેશન જે અત્યારે કરી રહ્યા છે, એમની સમગ્ર ટીમ યંગ એજના જે કહે છે ને વિરાસતને સાચવવાની જવાબદારી હવે યુવાનો ઉપર છે. આપણા પૂર્વજો ખૂબ સારું કરીને ગયા છે, એ સાચવવા માટે થઈને એ લોકો યંગ જનરેશનના પોતે દર રવિવારે કોઈ આમાંના વિદ્યાર્થીઓ ખૂબ સારું ભણે છે અથવા તો કોઈ યંગ જનરેશન ખૂબ સારી નોકરી કરી રહ્યા છે, પણ છતાં પણ પોતાનો રવિવાર કેવી રીતે એક દેશ માટે સમર્પિત થઈને આપણે કામ કરવું અને નિસ્વાર્થ ભાવે, એ માટે થઈને આજે આખી સમગ્ર ટીમ એમની કામે લાગી રહી છે. તો એમને મળવા માટે અમે આજે એમને આવ્યા છીએ અને સાથે અમે જોયું પણ ખરું કે દર રવિવારે આ લોકો ખૂબ ઊંડાઈથી કચરો કાઢીને પાણી પાછું અંદર આવી પણ રહ્યું છે. જેમ ઊંડાઈમાં જતું જાય છે એમ ચોખ્ખું પાણી નીચેથી આવતું પણ જાય છે, એને બી કાઢીને છેક કુવા સુધી પહોંચવું 1 by 1 સ્ટેપ એમને ખોલ્યા છે અને અત્યારે કુવા સુધીનો છેલ્લા સ્ટેપ સુધી પહોંચ્યા છે. પણ કુવાનો પણ કાદવ અંદરથી કાઢી લેવા એવા મકસદ સાથે આજે પાણી કાઢીને પણ એટલી ઊંડાઈ સુધી એ ગયા છે. ખરેખર દરેક યંગ જનરેશનના દરેક સભ્યને, એમની સાથે અમારી વોર્ડ 13ની કોર્પોરેટર નિધિ પટેલ પણ જોડાયેલી છે. અમે સમગ્ર ટીમને એક વડીલ તરીકે ખૂબ આશીર્વાદ પણ આપું છું, ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું અને એમના નિસ્વાર્થ ભાવ માટે થઈને ખૂબ અભિનંદન પણ આપું છું. ધન્યવાદ. આજે તમે કहीं આવેલા શ્વેતાબેન અને શું કામગીરી ચાલી રહી? આજે અમે લોકો પ્રતાપનગર પાસે અને શનિદેવના મંદિરની બાજુમાં જે પૌરાણિક વાવ હતી, અમૃત વાવ, અને એનું લગભગ 9 વીકથી કામ ચાલુ જ છે. અને આજે અમને બોલાવ્યા હતા અહીં આગળ, લગભગ 130 વર્ષથી પણ ઉપર વર્ષ જૂની જ્યાં પૌરાણિક વાવ છે ત્યાં વોલ્યુન્ટરીઝ અને લગભગ બધા જ યંગસ્ટર છે. એમાં કોઈક ભણે છે, કોઈક જોબ કરે છે, અને બધા જ યંગસ્ટર દ્વારા જ્યાં ખૂબ જ સરસ કામગીરી થઈ છે સાફ સફાઈની, અને એને જે એનો જીર્ણોદ્ધાર કરે છે ત્યાં આગળ અમે લોકો આવ્યા હતા અને ખૂબ જ સરસ કામગીરી છે બધા યંગસ્ટરની. અને અમે એક મેસેજ પણ આપ્યો છે કે આપ લોકો કરો પણ તમારી પણ કાળજી રાખજો, અને ખરેખર બહુ સરસ કામગીરી છે. નમસ્કાર વડોદરાવાસીઓ, હું વોર્ડ નંબર 13ની નવનિયુક્ત કાઉન્સિલર નિધિ પટેલ. આપ સૌને ખબર જ હશે કે છેલ્લા 9 સપ્તાહથી આ પ્રતાપનગર બ્રિજ પાસે નવગ્રહ મંદિર પરિસરમાં જે 130 વર્ષથી બી જૂની અમૃત વાવ જે અહીંયા આવી છે, ગાયકવાડી શાસનથી પહેલાં, એ વાવને રિસ્ટોર કરવા માટે રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશન જે ઘણા ટાઈમથી આ પ્રયત્ન કરી રહ્યું છે, એમની સાથે ઘણા ટાઈમથી વોલેન્ટિયર્સ જોડાઈ ગયા છે. અને એ વોલેન્ટિયર્સ સાથે સાથે જેમ જેમ આપણે એના 7 કમાન્ડ છે, 7 લેવલ્સની આખી વાવ છે. પહેલા લેવલથી સ્ટાર્ટ કરીને જે મલબો જે હતો એ આખો વાવને આખું પૂરેલું હતું. ફર્સ્ટ વીકથી સ્ટાર્ટ કરીને આ 9th વીક સુધી અમે પહોંચ્યા છે. અને 9th વીકનું અત્યારે રિઝલ્ટ એ છે કે હવે ખાલી એક કૂવો જે અંદર છે એ કૂવો જ હવે રહી ગયો છે, મલબો નીકાળવાનો ભાગ. અને એમાં જેટલા લોકોનો બી સાથ સહકાર જે મળ્યો છે, સાંસદ શ્રી બી આવીને ગયા, એમનો સાથ સહકાર મળ્યો, આપણા શહેર પ્રમુખ શ્રી ભાજપ પ્રમુખ શ્રી બી આવીને ગયા, ડૉક્ટર જયપ્રકાશ નારાયણજી, અને આજે આપણા ચેરમેન શ્રી વડોદરાના જે નવનિયુક્ત ચેરમેન શ્રી વર્ષાબેન વ્યાસજી એ બી આવીને ગયા, આપણા શાસક નેતા શ્વેતાબેન માછી એ બી એમનું હવે અહીંયા પધારીને ગયા છે. અને આપણા ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ પટેલ એ બી અહીંયા આવીને રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશનના જેટલા બી વોલેન્ટિયર્સ છે એ લોકોને સાથ સહકાર આપીને આ જે પ્રયત્ન છે એ પ્રયત્નોને આગળ ચાર લગાવવા માટે આવ્યા છે.
એક એવું પૂછવા માંગીશ કે તમે નવનિયુક્ત કાઉન્સિલર છો, તમારા મગજમાં જે આ વિચાર આવ્યો એ કેવી રીતે આવ્યો હશે ને એ જણાવશો જનતાને, એ કહેશો કે કેવી રીતે વિચાર આવ્યો તમે? એઝ અ કાઉન્સિલર તરીકે તો હું મારા વોર્ડની સેવા કરું છું, દેખરેખ રાખું છું. ધીરે ધીરે બધી જ સમસ્યાઓને દૂર કરવાનો પ્રયત્ન છે. જનસેવા એ પ્રભુ સેવાનો સંકલ્પ લઈ ભારતીય જનતા પાર્ટીએ જે મને તક આપી છે એ તકને સ્વીકારીને એક સંકલ્પ જે મારા વોર્ડ પ્રતિ જે મેં લીધો છે જનસેવાનો અને સમસ્યા બધી હલ કરવાનો, એ તો મેં વોર્ડ પ્રતિ લીધો છે એઝ અ કાઉન્સિલર તરીકે. પણ હું અહીંયા એક નાગરિક, વડોદરાના નાગરિક તરીકે હું અહીંયા છું અને રામદૂત રિસ્ટોર્સ સાથે ઘણા ટાઈમથી હું એમની સાથે જોડાયેલી છું. કેમ કે આ આઈડિયા જ એટલો યુનિક છે કે આપણી જે ધરોહર છે, વિકાસ બી અને વિરાસત બી, આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, આપણા માનનીય વડાપ્રધાન છે, એમનું આ વિઝન છે કે વિકાસ બી અને વિરાસત બી. એટલે વિકાસની સાથે સાથે અગર આપણે જેટલા બી આવા ધરોહર છે એ વિરાસતને આપણે સંરક્ષિત કરીને એને ફરીથી જીવન ઉદ્ધાર કરીએ તો આપણા જ આવનારા જેટલા બી જનરેશન છે એ લોકોને આ કામ લાગશે. આગળ ક્યારે બી કંઈ બી થઈ શકે છે, કોઈ બી યુદ્ધનો માહોલ થાય કે કંઈ બી થાય, એમાં વોટર સ્કાર્સિટીનો પ્રોબ્લેમ જ્યારે ઊભો થાય ત્યારે સોલ્યુશન આપણી પાસે પહેલેથી રેડી હશે. એટલા માટે મને આમાં રસ છે કે, અને હું આપના માધ્યમથી વડોદરાવાસીઓને એક અપીલ કરીશ કે અહીંયા આવો, રામદૂત રિસોર્સ ફાઉન્ડેશનથી જોડાઓ. કેમ કે તમને નથી ખબર કે તમારું એક થોડુંક બી સહભાગ જે તમે સાથ આપશો એ ક્યાંથી ક્યાં લઈ જશે. જેવી રીતે ભગવાન શ્રી રામે જે રામ સેતુ બનાવ્યું અને ખિસકોલીથી લઈને કાચબા સુધીને એમને બધા જ લોકોએ નાનું નાનું કંઈક બી લાવીને રામ સેતુ બનાવવાની જે પ્રયત્ન કર્યા છે ને એમને સફળ બી થયા. આજે બી એ ધરોહર આપણી ત્યાં શ્રીલંકા અને રામેશ્વરમની વચ્ચે જે સ્થિત છે. તમને નથી ખબર કે આ જે ધરોહર આપણે જે સાચવી રહ્યા છે એ ક્યાંથી ક્યાં આપણાને લઈ જઈ શકે છે. એટલે જરૂરથી તમે આવો, સન્ડેઝના જરૂરથી આવો. કેમ કે સન્ડેઝના મોસ્ટલી જે વર્કર્સ છે, જે જોબ જનારા છે, જે લોકો બી અલગ અલગ સંસ્થાઓમાં જોડાયેલા છે, હું તો કહું છું કે બધા જ સંસ્થાઓએ એકબીજાનો સાથ સહકાર લેવો જોઈએ અને આપવો જોઈએ. એ જ સાથ સહકારથી આપણે આ જે આટલા વર્ષો જૂની વાવ છે એ ફરીથી આપણે રિવાઇવ કરી શકીશું. અને એક વાવ રિવાઇવ થશે એટલે આપણા વડોદરામાં 30 એવી વાવ છે, એને આપણે રિવાઇવ કરવાનો સંકલ્પ લઈએ. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.